પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સને દિલ્હીના 100થી વધુ અન્ય વેપાર સંગઠનો દ્વારા સંયુક્ત રીતે બોલાવવામાં આવેલા દિલ્હી વ્યાપાર બંધ અને રાજધાનીના વેપારીઓના જબરદસ્ત સમર્થનથી ઐતિહાસિક સફળતા મળી. દિલ્હીના લગભગ 900થી વધુ મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારોમાં વેપાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો કે જેના દ્વારા વેપારીઓએ આતંકવાદ સામે પોતાની એકતા વ્યક્ત કરી અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી રહેલા તમામ પગલાંને મજબૂત સમર્થન આપ્યું હતું. આજના દિલ્હી વેપાર બંધમાં દિલ્હીમાં લગભગ 8 લાખ વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી અને લગભગ 1500 કરોડ રૂપિયાનો વ્યવસાય થયો રહી. તો આ બંધને કારણે દિલ્હીમાં તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઠપ રહી. આમ દિલ્હીના વિવિધ બજારોમાં વેપારીઓએ શ્રદ્ધાંજલિ સભાઓ, મૌન માર્ચ, કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. રાષ્ટ્રગીત દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદ સામે લડવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.